વડગામ છાપીના નડાસર ગામે બે યુવકોના મોત અંગે 24 કલાકથી વધુનો સમય વીતવા છતાં મોતનું રહસ્ય ઘોંટાઈ રહ્યું છે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 5 યુવકોને મંજૂરી અર્થે પાલનપુરથી છાપી નજીક આવેલા નડાસર ગામે લઈ જવામાં આવ્યા, જે બાદ કામ બાબતે બોલાચાલી થઈ। બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો। 5 લોકો 4 કિલોમીટર સુધી જીવ બચાવવા ભાગ્યા હોવાના પરિવારજનોનો આક્ષેપ છે, જે ઘટનામાં હાલ 2 લોકોના ગતરોજ મૃતદેહ મળતા ચકચાર મચી। 2 યુવકોના મોત બાદ આદિવાસી સમાજના લોકો પણ છાપી પોલીસ મથકે મોટી સંખ્યામાં ભેગા થયા। સમાજના લોકોનો આક્રોશ જોતા પોલીસ પણ દોડતી થઈ હતી। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને વડગામ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। જોકે આજે પણ સમાજના લોકો મોટી સંખ્યામાં વડગામ ખાતે પહોંચ્યા। મૃતદેહનો કબજો સ્વીકારવા માટે આનાકાની કરતા સમાજના આગેવાનોને પોલીસે અને અન્ય સમાજના લોકોએ સાથે મળી સમજાવતા મામલો થાળે પડ્યો। જોકે બંને યુવકોના મોત બાદ સમાજના લોકોનો આક્રોશ શાંત કરવા માટે પોલીસે પણ પ્રયાસ હાથ ધર્યા હતા, પરંતુ આખરે આ બંને યુવકના મોત મામલે હજુ સુધી કોઈએ સ્પષ્ટતા પોલીસે પણ કરી નથી। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલે પડદો પાડી ગંભીર ઘટનાને સામાન્ય ઘટનામાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જોકે અહીંયા સવાલો એ ઉઠી રહ્યા છે કે પોલીસે આમાં કેમ કશું બોલવા તૈયાર નથી। બીજી તરફ 24 કલાકથી વધુ સમય વીતવા છતાં પણ આ મોત અંગે ફરિયાદ નોંધવામાં કેમ આટલો સમય લાગી રહ્યો છે, તે પણ એક સળગતો સવાલ છે। પોશીનાના વતની છે। 5 ભાઈઓ પાલનપુર કામ કરવા માટે આવ્યા હતા। પાલનપુર કાંજીમાંથી ઉપાડી અને આ ગામમાં લાવ્યા હતા। છાપી ગામમાં લાવી અને રાતે 11 વાગ્યા સુધી એ ભાઈ બોલો તો કે પાલનપુરમાં એવું બોલો કે એ છોકરો સાથે કે આ છોકરા તમે તોય કામે જવાનું છે, એ તમને જમારીને પછી કામે લગાડશું। એ છોકરા અહીંથી કામે લગાડા 100 ઠેલીઓ ભરી હતી। 100 ઠેલીઓ હોપ એક ભરીને પછી છોકરીએ કહું કે હવે તું અમને ખાવા દે। તો એ લોકોએ કહું કે હજી ખાવા ના દઈએ। તો કેમ ખાવા ના દો? તો કે અમે ભૂખા થાય છે, ભૂખા કેમ કામ કરીએ? એમ કરવાથી છોકરી એમ કહું એટલાને હાટે એ લોકોએ જબરજસ્તી સીધા મારા છે અને 100% મારી અને એ છોકરોને આખી રાતે ધમરાવીને મારે છે। યુટ્યુબ વિડીયોમાં છે, અમે બોલીએ છીએ એમને આ કેમેરામાં આ ભાઈઓ આવી ગયા છે। આ ભાઈએ મારા છે, 100% મારા છે। અમારા આદિવાસી મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે, ઓલ ઇન્ડિયામાં ભાઈઓ બધા સાથ આપો ને આવા પાલનપુરમાં આ કિસ્સો તો ઠીક વાત છે, પણ છાપી ગામમાં ને પાલનપુર વિસ્તારમાં જે મજૂરી કરતે આવા લોકો ગરીબોને મારી નાખે તો આપણો ન્યાય મળવો જોઈએ અને આ લોકોને કાર્યવાહી 100% થવી જોઈએ। જય શ્રી રામ, ભારત માતા કી જય। અને એ ભાઈ મરી ગયા, એનું નામ મારું નામ નુરાભાઈ લલ્લુભાઈ, ગામ પીપલિયા અને અંગારી મરી। જીગર ઠાકોરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બનાસકાંઠા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।